હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. નમસ્કાર. આર્યન ક્લાસીસની અંદર ફરી તમારા ધોરણ 10ના ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. તમામ વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ હતી એમ કે સાહેબ પ્રશ્નપત્ર સીનું સોલ્યુશન આપો એમ. તો તમારા માટે ફરી આ વિડીયોની અંદર આજે હું ફરી પ્રશ્નપત્ર સીનું સોલ્યુશન કરાવીશ. બીજું, તમે ચેનલને બહુ જ બધો સપોર્ટ કર્યો છે. બીજું, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે એમ, પણ વિડીયોને લાઇક નથી કરતા, કોમેન્ટ નથી કરતા. ખરેખર દિલથી તમને ચેનલની અંદર વિડીયો આવે છે, હેલ્પફુલ હોય છે, તો પછી અમે તમારા માટે આટલું કામકાજ કરીએ તો તમે તમારો થોડો ટાઈમ કાઢી અને કોમેન્ટ તો મારી શકો છો ને એમ. કારણ કે તમારી એક કોમેન્ટથી મને ઘણો બધો આત્મવિશ્વાસ મજબૂત થાય છે કે ના, ખરેખર તમારા માટે ટાઈમમાંથી ટાઈમ કાઢી અને વિડીયો બનાવવું એમ. બીજું, જે વિદ્યાર્થીઓ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો તમારી જવાબદારી સમજી, એક નીતિ સમજી, એક પ્રમાણિકતા સમજી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા જે મિત્રો છે એમના સુધી અવશ્ય ફોરવર્ડ કરજો. બીજું, હું તમને બહુ જ ડીપમાં શીખવવાની કોશિશ કરું છું એમ. મારો એટલો ટાર્ગેટ નથી ખાલી વિડીયો બનાવતો એમ, પણ બનાવવાની સાથે સાથે હું તમને બહુ જ ડીપમાં શીખું છું. એના બાજુની અંદર કોઈ એવું સૂત્ર આવતું હોય, કોઈ એવો દાખલો આવતો હોય તો બાજુની અંદર બી તમને જણાવું છું કે તમારું ધ્યાન ત્યાં આગળ જાય એમ. ચલો, આજે આપણે હવે વધારે વાત ના કરતા સેક્શન સીની અંદર ક્વેશ્ચન નંબર 38 ઉપર જઈશું. આર્યન ક્લાસીસ ધોરણ 10 માર્ચ 2024 અને વિભાગ સીને આજે અભ્યાસક્રમ કરીશું એમ. પ્રશ્ન નંબર 38, નીચેના સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો એમ. હવે અહીંયા આપણે લોપની રીતે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલાં સમીકરણની અંદર ચેક કરો એમ. બીજું, આપણને ખબર છે કે પ્રશ્ન નંબર 38 અને 29 અહીંયા લોપ અને આદેશની રીતનો દાખલો આવે છે. તો તમારું ધ્યાન હોવું જોઈએ કે સેક્શન સીની શરૂઆતમાં 38 અને 39મો દાખલો જે આવશે એ લોપ અને આદેશનો હશે. તો પહેલો દાખલો છે આપણે કઈ રીતનો છે? લોપની રીતનો દાખલો છે. ચલો સમીકરણ જોઈ લઈએ. 3x - 5y = 4 અને બીજું સમીકરણ છે 9x = 2y + 7. હવે તમે જુઓ એમ, લોપ અને આદેશની રીતમાં નિયમ છે કે ચલ બરાબરની અંદર હોવા જોઈએ, અચળ પદ બહાર. જો 3x - 5y બરાબરની અંદર છે ને અચળ પદ બહાર, આ સમીકરણ કમ્પ્લીટ છે. અહીંયા જો 9x, હવે આ ચલ છે બરાબરની પાછળ છે, એને બરાબરની અંદર લાવવો પડશે કારણ કે ચલ બરાબરની ક્યાં હોય? અંદર હોય. તો આ 2y છે જે પ્લસમાં છે, અંદર લઈ જઈને માઇનસ થઈ જશે. એટલે આ જે સમીકરણ આપ્યું છે આમાં થોડો આપણે સુધારો વધારો કરવો પડશે. સીધી દાખલાની શરૂઆત થાય નહીં. ચલો બંને સમીકરણને પહેલાં બાજુમાં લખી નાખો એમ. ચલો 3x - 5y = 4, આને કહી દઉં સમીકરણ નંબર 1. ચલો બીજું સમીકરણ 9x, હવે આ 2y જે પ્લસમાં છે એને સામે મોકલવા પડશે કારણ કે ચલ બરાબરની અંદર હોય. 2y = 7, 7 એમના એમ બરાબર 2. ચલો આ સમીકરણ 2 થઈ ગયા. આ લોપ અને આદેશની રીતની અંદર દાખલાની શરૂઆત કરતી વખતે તમારે આ ટાઈપના સમીકરણ બનાવવા પડશે. ચલ બરાબરની અંદર હોવા જોઈએ, અચળ પદ બરાબરની બહાર હોવું જોઈએ. હવે લોપની રીતની અંદર તમારે કોઈ એક પદનો લોપ કરવાનો, કો તો એક્સવાળા પદનો લોપ કરીશું, કો તો વાયવાળા. ચલો અહીંયા તમે જુઓ એમ. બીજું, લોપ કરવા માટે અસમાન નિશાની હોવી જોઈએ. તો સૌથી પહેલાં લોપ એવા પદનો કરવાનો એમ કે તમારે કોઈ એક સંખ્યા વડે ગુણવાથી તમારી બીજી સંખ્યા થઈ જાય. હવે તમે જો અહીંયા 9x છે, આ તો આ 3ને કેટલા વડે ગુણું તો 9x હોય તો 3 વડે ગુણી નાખું એમ. તો આ પહેલાં સમીકરણને જો હું 3 વડે ગુણી નાખું તો x વાળા પદનો લોપ થઈ જાય, પણ નિશાની ચેન્જ કરવી પડશે કારણ અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે. બીજું કે અહીંયા પણ લોપ તમે કરી શકો છો, પણ 5ને અહીંયા 5 દુ 10 કરવા પડશે, 2ને 5 વડે 2 × 5 = 10, તો બે સમીકરણને ગુણવા પડશે. એના કરતાં બેટર છે કે અહીંયા 9x છે તો અહીંયા 9x લાવું, તો 3ને કેટલા વડે ગુણું? 3 વડે ગુણી નાખું એમ. તો આખા સમીકરણને કેટલા વડે ગુણી નાખું? 3 વડે. આ સમીકરણ એમને મૂકી નાખું તો x વાળા પદનો લોપ થઈ જશે. ચલો તો અહીંયા લખું છું, ધ્યાન આપજો એમ. સમીકરણ 1ને 3 વડે ગુણતા, સમીકરણ 1ને 3 વડે ગુણતા. ચલો 3 × 9x - 5 × 15y = 4. ચલો જમશે એમને એમ કોપી કરીને પેસ્ટ કર્યું છે. બીજું સમીકરણ એમને એમ લખી નાખો એમ. 9x - 2y = અહીંયા 7 એમના એમ. પહેલાં સમીકરણને કેટલા વડે ગુણ્યું આપણે? 3 વડે. તમે જો આ 9x અને 9x બે પ્લસમાં છે તો હાલ લોપ ના થાય. લોપ કરવો એટલે કોઈ એક પદને ઉડાડી મૂકવું એમ. ચલો તો નિશાની ચેન્જ કરી નાખું. 9x પ્લસમાં છે, અહીંયા માઇનસ કરી દઉં. અહીંયા માઇનસ હોય, બીજું બધા પદની નિશાની ચેન્જ થઈ જશે કોઈ એક પદની નિશાની ચેન્જ કરવાથી. આ માઇનસ છે તો આ પ્લસ થઈ જશે. 7 અહીંયા પ્લસમાં તો માઇનસ થઈ જશે. ચલો હવે
અહીંયા જો આ 9x પ્લસમાં છે, 9x માઇનસમાં છે. હવે અહીંયા ઉપરવાળા પદને તમામ નીચેની નિશાની લાગુ પડશે. આ 9x પ્લસમાં છે, 9x માઇનસમાં છે, તો 9x વાળા પદનો લોપ થઈ ગયો. બીજું આ 15y શેમાં છે? માઇનસમાં છે. 2y શેમાં છે? પ્લસની અંદર છે. તો અહીંયા એક માઇનસમાં છે અને એક પ્લસમાં, તો બાદ બાકી થાય. 15માંથી 2 જાય તો 13 અને મોટા પદ આગળ માઇનસ છે તો -13y બરાબર. અહીંયા પણ બાદ બાકી કરીશું. શું કરીશું? બાદ બાકી, કારણ 4 શેમાં છે? પ્લસમાં છે. સોરી હો, અહીંયા ગુણવાનું બાકી રહી ગયું છે. 3 તરી 9, અહીંયા 5 તરી 15 અને અહીંયા 4 તરી 12 થાય છો. અહીંયા ગુણવાનું બાકી રહી ગયું છે. 4 તરી 12 થાય એમ, કારણ કે આને આપણે ગુણ્યું હતું. 3 તરી 9s, 5 તરી 15 અને 4 તરી 12. ચલો 12ની અંદરથી 7 બાદ કરી નાખું. કેટલા વચ્ચે? 5 વચ્ચે. કેટલા? 5. 12 શેમાં છે? પ્લસમાં છે. 7 શેમાં છે? માઇનસની અંદર. ચલો હવે વાયને કરતા બનાવું તો y બરાબર એટલે ભાગાકારનો સંબંધ. 13 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં, તો 5/3 અને બીજું 13 માઇનસમાં છે તો આખું પદ શેમાં ગણાય? માઇનસની અંદર ગણાય એમ. તો આપણને વાયનો જવાબ મળી ગયો. y બરાબર કેટલા? -5/13. હવે શું કામ કરી નાખવું એમ? તો આપણે જે મુખ્ય સમીકરણ હતા, કયો? આ સમીકરણ 1 અને 2, આની અંદરથી કોઈ એક સમીકરણની અંદર વાયની કિંમત મૂકી દો એમ. તો આ સમીકરણ 1માં આપણે મૂકી દઈએ. તો સમીકરણ 1માં y બરાબર -5/13 મૂકતા એમ. અહીંયા લખી નાખું છું. સમીકરણ 1માં y બરાબર -5/13 મૂકતા. ચલો સમીકરણ 1 અહીંયા લખી નાખું. આ રહ્યું સમીકરણ. ચલો 3x - 5y બરાબર 4. તમે સમીકરણ 2માં પણ મૂકી શકો છો. તમને જે સમીકરણમાં મજા આવે એમાં મૂકી શકો છો એમ. ચલો વાયની કિંમત મૂકવાની છે તો અહીંયા મૂકીશું આપણે કિંમત. તો 3x એમના એમ -5 અને વાયની કિંમત કેટલી છે? અહીંયા -5/13. તો વાયની જગ્યાએ મૂકી દઉં -5/13 બરાબર 4. ચલો આગળ નેક્સ્ટ. 3x એમના એમ, અહીંયા ગુણાકારમાં ઉડે પણ 13 અને 5 ઉડતા નથી. તો અહીંયા પહેલાં એક કામ કરો, માઇનસ પ્લસ કરી દઉં અને પાયો 25, તો 25/13 બરાબર 4. ચલો હવે આ 3xને કરતા બનાવી નાખું. શું કરી નાખું? 3xને કરતા બનાવી નાખું. અહીંયા માટે આવશે કારણ કે અહીંયા બરાબર છે. 3xને કરતા બનાવો તો આ 25/13 પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં. તો 4 એમના એમ, આ 25/13 બરાબરની જમણી બાજુ જાય તો પ્લસ છે, શું થઈ જશે? માઇનસ. તો 25/13. ચલો 3xને કરતા બનાવો તો 3x બરાબર, અહીંયા હવે ચોકડી ગુણાકાર કરવો પડશે. આગળ કશું થાય એવું નથી એમ. ચલો 13 ચોક 52, 13 ચોક 52 અને અહીંયા 25 એકા 25 અને નેચે ગુણાકાર 13 એકા 13. ચોકડી ગુણાકાર આમથી આમ 13 ચોક 52 માઇનસના માઇનસ 25 એકા 25 અને નેચે ગુણાકાર 13 એકા 13 એમ. ચલો 3x બરાબર ચલો 52માંથી 25 બાદ કરી નાખો. કેટલા વચ્ચે? 27/13. ચલો હવે આપણે x બરાબર કિંમત જોઈએ છે તો આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 3ને અહીંયા ગુણાકારના સંબંધમાં લાવવું એમ. તો અહીંયા 27 નેચે 13 અને અહીંયા 3 ચો આવતા રહેશે, અહીંયા ગુણાકારની અંદર આવતા રહેશે. બીજું યાર 27ના ભાગ પડે 9 તરી 27, તો અહીંયા 3 ઉડી ગયા. હવે કશું ઉડતું નથી તો આપણને x ની કિંમત મળી જશે. તો આમ x બરાબર કેટલા મળ્યા? 9/13. કેટલા મળ્યા? x બરાબર 9/13. આ થઈ ગયો આપણા દાખલાનો જવાબ. તો આમ લૂપની રીતે, શું લૂપની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9/13 અને y બરાબર -5/13 થશે. આ થઈ ગયો દાખલાનો જવાબ. તમે ફાઇનલ સ્ટેટમેન્ટની અંદર આવું લખજો એમ. ચલો આગળના ક્વેશ્ચન નંબર આપણે 39 ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન નંબર 39 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 39ની અંદર ફરી આપણને અહીંયા આદેશની રીતનો ઉપયોગ કરવાનો કહેશે. બીજો પ્રશ્ન નંબર 38 અને 39 એટલે આપણને ખબર છે લોપ અને આદેશની રીતનો દાખલો હશે તો તમે આ અને અથવાની અંદર ના કાઢતા, કારણ રોકડા માર્ક છે, ખાલી તમને લેતા આવડતું હોવું જોઈએ એમ. ચલો વાંચું છું. 3x + 5y બરાબર 21 અને 2x - 3y બરાબર 14 નો ઉકેલ આદેશની રીતે શોધો એમ. કઈ રીતે? આદેશની. બીજું લોપ અને આદેશની રીતની અંદર ખબર છે આપણે કોઈ સૂત્ર આવતું નથી, સમીકરણનો ઉપયોગ કરીશું. તમે જો 3x + 5y બરાબર 21 ચલ બરાબરની અંદર છે, અચળ પદ બારી છે. 2x - 3y ચલ બરાબરની અંદર છે, અચળ પદ બારી. સમીકરણ કમ્પ્લીટ જ છે, એને એકવાર લખી નાખો બાજુ. 3x + 5y બરાબર 21
આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ છે 2x - 3y = 14 આ છે આપણું સમીકરણ નંબર 2। હવે આ બંનેની અંદરથી તમને જે સમીકરણ મજા આવે એને સમીકરણને ઉપાડી અને તમે દાખલાની શરૂઆત કરો। ચલો અહીંયા હું સમીકરણ 1 પરથી દાખલો ગણવાની શરૂઆત કરું છું। તમે બેનો પણ ઉપયોગ કરી શકો છો, તમને મજા આવે એ। ચલો સમીકરણ 1 પરથી ચલો લખી નાખો સમીકરણ 1 3x + 5y = 21। હવે આ x અને y માંથી કોઈ એક પદને તમે શું કરો કરતા બનાવો તો આ 3x ને કરતા બનાવો, આ 5y પ્લસમાં છે બરાબરની સામે જો માઇનસ થઈ જશે તો 3x બરાબર અહીંયા 21 એમના એમ, આ 5y પ્લસમાં છે સામે આવે શું થઈ જશે માઇનસ થઈ જશે અહીંયા। હવે એક કામ કરી નાખું, મારે x બરાબર કિંમત જો તો x ને કરતા બનાવું તો આ 3 અહીંયા બરાબર એટલે ભાગાકારનો સંબંધ 3 ગુણાકારમાં સામે આવે ભાગાકારમાં તો x ને કરતા બનાવો તો x બરાબર 21 - 5y / 3 અને આને કહી દઉં સમીકરણ 2 પછી સમીકરણ નંબર 3। આને શું કહી દઉં સમીકરણ નંબર 3। હવે શું કામ કરવું એમ, આ સમીકરણ 3 કોના ઉપરથી બન્યું 1 ઉપરથી, આ સમીકરણ 3 1 ઉપરથી બન્યું તો હવે હું 1નો ઉપયોગ ના કરી શકું તો હવે સમીકરણ કયું વધ્યું 2, તો સમીકરણ 2માં આ x ની કિંમત મૂકી દો એમ। સમીકરણ 3 કોના ઉપરથી બન્યું 1 ઉપરથી, તો હવે હું સમીકરણ 1નો ઉપયોગ ના કરી શકું તો કયું સમીકરણ વધ્યું 2, તો સમીકરણ 2માં x ની કિંમત મૂકતા એમ, આ જે x ની કિંમત છે એને સમીકરણ 2માં મૂકી દો એમ। તો અહીંયા લખું છું, ધ્યાન આપજો શાંતિથી, સમીકરણ 2માં x ની કિંમત મૂકતા, શું x ની કિંમત મૂકતા તો સમીકરણ 2 ને ફરી કોપી કરી પેસ્ટ કરી નાખો એમ। સમીકરણ 2 આપણા હંમેશા ડિસ્પ્લે ઉપર 2x - 3y = 14 તો 2x - 3y = 14। ચલો હવે કોની કિંમત મૂકવાની છે x ની કિંમત આપણા જોડે છે તો આ જે x છે એની અંદર અહીંયા આખું પદ અહીંયા મૂકી દો એમ, તો 2 એમના એમ x ની કિંમત છે કેટલી 21 - 5y / 3 કૌંસ પૂરો -3y બરાબર 14। મેં નવું કશું કર્યું નથી, ખાલી બેટા x ની કિંમત મૂકી છે અને x ની કિંમત આપણને ખબર છે કે x ની જગ્યાએ x ની કિંમત હતી એમ આ જે હતી એને મૂકી દીધી છે। ચલો હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો અહીંયા ઉડે પણ અહીંયા નહીં ઉડે, કારણ કે 2 અને 3ની અંદર ઉડતા નથી। તો હવે તમારા છેદની અંદરથી આ 3ને કાઢવા પડશે અને છેદની અંદરથી આ 3ને કાઢવા માટે તમારે લસા 3 લઈ અને દરેક પદને કેટલા વડે ગુણવું પડશે 3 વડે ગુણવું પડશે। હા અહીંયા ઉડતું હોત તો દાખલો થોડો ઇઝી થઈ જત, તો દાખલો થોડો લોંગ થઈ જશે કારણ કે દરેક પદને અહીંથી 3ને મારે કાઢવા પડશે। પહેલાં 3ને કાઢવા માટે લસા 3 લેવો પડશે, તો એક આ પદને આ પદને એટલે કે તમામ જે પદ છે એને 3 વડે ગુણીશું એમ। તો અહીંયા લખી નાખું લસા 3 વડે ગુણતા તો દરેક પદને બેટા કેટલી વડે ગુણી નાખો 3 વડે એમ, તો અહીંયા 2 21 - 5y / 3 ગુણ્યા 3 આને પણ 3 વડે ગુણી નાખો -3y ગુણ્યા 3 બરાબર 14 ગુણ્યા 3। દાખલો 8 ને બેટા થોડો લોંગ થઈ જશે, બીજું ગુણાકારની અંદર 3 ઉડી ગયા અને મેં આ ધતિંગ ચમ કર્યા હતા તો આ 3ને ઉડાડવા માટે એમ। ચલો હવે ગુણાકાર કરી નાખો એમ, આ 2 21ને પણ ગુણશે અને 2 5ને પણ ગુણશે તો 21 દુના 42 -5 દુ 10 તો 10y નિયમના -3 તરી 9 તો અહીંયા 9y બરાબર 14 તરી 42। ચલો આગળ સ્ટેપ બાય સ્ટેપ, ચલો ચલવાળા પદ એમના એમ રાખું તો -10y એમના એમ અને -9y એમના એમ અને આ 42 એમના એમ અને આ 42 પ્લસમાં છે એને સામે લાવું શું થઈ જાય માઇનસ થઈ જાય। ચલો -10y -9y બે માઇનસ સરવાળો થાય અને નિશાની માઇનસ તો 10માં 9 નાખી દઉં તો કેટલા આવશે 19, પણ કેવા -19 એમ। ચલો 42માં 42 જાય તો કેટલા આવશે બેટા 0 આવશે એમ। ચલો હવે y ને કરતા બનાવું એમ તો y બરાબર એટલે કયો સંબંધ ભાગાકાર 19 અહીંયા ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં તો 0 ભાગ્યા -19 કેટલા 0 ભાગ્યા -19। ચલો કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી નાખો એમ, બરોબર છે, ઉપર 0 હોય તો આખો જવાબ કેવો થઈ જાય 0, તો 0 ભાગ્યા -19 તો જવાબ આવ્યો 0। તો આપણે y ની કિંમત મળી છે કેટલી 0। ચલો હવે આપણે x ની કિંમત લાવવાની છે તો x ની કિંમત લાવવા માટે આપણે જોડે x વાળું સમીકરણ હતું એમ, તો આપણે y ની કિંમત કેટલી આવી 0 અને આ સમીકરણ જે x વાળું હતું એમાં y ની કિંમત કેટલી 0 મૂકી દઈશું એમ। તો x વાળું સમીકરણ કયું હતું તો x વાળું સમીકરણ આપણે જોડે હતું એમ, તો આ રહ્યું સમીકરણ 3। તો આ સમીકરણ 3માં x ની કિંમત મૂકતા, શું સમીકરણ 3માં x ની કિંમત મૂકતા સમીકરણ 3 કયું છે x બરાબર 21 - 5y બરાબર 3,
તો સમીકરણ 3 માં એક્સની કિંમત મૂકતા એમ તો અહીંયા લખું છું, ધ્યાન આપજો એમ સમીકરણ 3 માં y બરાબર 0 મૂકતા ચલો તો એ સમીકરણ 3 હતું આપણું x બરાબર 21 માઇનસ 5y ભાગ્યા 3. ચલો હવે yની અંદર કોઈની કિંમત મૂકવાની છે? yની, કેમ કે મારે xની કિંમત જોઈએ છે તો x બરાબર 21 માઇનસ 5 અને yની કિંમત કેટલી છે? 0 ભાગ્યા 3. ચલો x બરાબર આ 21 એમના એમ 5 ગુણ્યા 0 એટલે 0 ભાગ્યા, ચલો 21 એમના એમ 5 ગુણ્યા 0 એટલે 0 ભાગ્યા 3. તો x બરાબર અહીંયા 21માંથી 0 જાય તો કેટલા વચ્ચે? 21 ભાગ્યા 3. ચલો 21ના ભાગ પાડી દો. અહીંયા 7 તરી 21, કેટલા? 7 તરી 21. તો હવે મને xની કિંમત મળી જશે તો x બરાબર કેટલા મળ્યા? મને 7 મળી જાય. તો આ થઈ ગયો મારો દાખલાનો ફાઇનલ જવાબ. તો હવે ફાઇનલ સ્ટેટમેન્ટમાં શું લખીશું? આમ આદેશની રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 7, કેટલો? x બરાબર 7 અને y બરાબર 0 થશે. એમ કેટલો ઇઝી દાખલો હતો, પણ મેથડ ના ખબર હોય તો આપણે આવા દાખલા સોલ્વ નથી કરી શકતા. એટલા માટે કહું છું કે પેપર સોલ્યુશન તમે મેક્ઝિમમ કરજો. 100% તમે ધાર્યા કરતાં વધારે ગુણ લાવશો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે મારી જોડે સ્ટડી કરી અને મેથ્સની અંદરથી પૂરેપૂરા માર્ક્સ લાવ્યા છે, પણ ક્યારે એમને મેક્ઝિમમ પેપર સોલ્યુશન કર્યો છે. મારો અનુભવ કહે છે તમે જેટલા પેપર સોલ્યુશન કરશો એટલો તમને પેપરની અંદર મેક્ઝિમમ બેનિફિટ થશે. એમ ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન નંબર 40 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 40 ધ્યાન આપજો. ચલો રકમ વાંચું છું. પ્રશ્ન નંબર 40, સરવાળો શોધો. -5 પ્લસ -8 પ્લસ -11 પ્લસ ડેશ પ્લસ -230. ઘણા બધા છોકરા એ જ સમજી નહીં કહેતા, અહીંયા સાદુરૂપ પાલવા બેસી જાય છે. માઇનસ પ્લસ માઇનસ, આ સમાંતર શ્રેણી આપેલી છે. શું આપેલી? સમાંતર શ્રેણી. -5 -8 -11 ડેશ કરી અને છેલ્લું પદ આપેલું છે -230. તો પહેલાં એક કામ કરું, આ સમાંતર શ્રેણીને થોડી લખી નાખું હું આ ટાઈપની જોઈએ. -5 ડેશ -8 -11 ડેશ એમ કરી અને -230. આ ટાઈપની તમને સમાંતર શ્રેણી આપેલી છે. અને આ પણ આગળ એવું કે સરવાળો શોધો. સરવાળો એટલે SN તમારે શોધવાનો છે. તો સૌથી પહેલાં તમે જુઓ એમ -5 -8 -11 ડેશ કરી -230. હવે તમને આ જે છેલ્લે આપેલું છે એને કહેવાય શ્રેણીનું લાસ્ટ પદ, અને લાસ્ટ પદને કહેવાય AN અને એને બીજું L પણ કહેવાય. એમ ચલો તો કિંમત નક્કી કરી દઈએ. ચલો પહેલાં આપેલું એને કહેવાય પ્રથમ પદ આપેલું છે -5. ચલો એના પછી જરૂર પડશે D સામાન્ય તફાવતની, તો એનું સૂત્ર થાય A2 - A1. A2 એટલે બીજું પદ, A1 એટલે પ્રથમ પદ. તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી નાખું. A2 છે -8, નિયમના માઇનસ, A1 છે અહીંયા -5, તો કૌંસમાં -5 બરાબર ના બરાબર. ચલો -8 એમના એમ, માઇનસ પ્લસ તો અહીંયા પ્લસ બરાબર. -8માંથી પોસ જોઈ તો એક માઇનસ અને પ્લસ તો બાદ બાકી થાય, અને મોટા પદની નિશાની તો જવાબ માઇનસમાં આવશે. અને 8માંથી પોચ બાદ કરી નાખું તો 3. તો માટે આપણો જે D છે આ D કેટલો આવ્યો? -3 આવ્યો. કેટલો આવ્યો? -3. ચલો એના પછી ડેશ કરી અને તમને અહીંયા -230 આપેલા છે. એને કહેવાય છે લાસ્ટ પદ શ્રેણીનું, અને લાસ્ટ પદને AN પણ કહેવાય અને L પણ કહેવાય. શું કહેવાય? AN પણ કહેવાય અને એને L પણ કહેવાય. તો AN બરાબર L બરાબર -230. બરાબર. તો માટે AN બરાબર પણ -230 થાય અને L બરાબર પણ -230 થાય. ચલો આપણે સરવાળો શોધવો પડશે, અને તમને અહીંયા ખબર હોવી જોઈએ કે સૂત્ર કયું આવશે. એમ હવે બીજું તમને ખાસ કહી દઉં એમ કે સમાંતર શ્રેણીની અંદર જ્યારે પણ તમને લાસ્ટ પદ L આલે એટલે શ્રેણી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય? તો SN બરાબર n/2 કૌંસમાં A પ્લસ L. બીજો આ Lની જગ્યાએ તમે AN પણ લખી શકો છો. તો હવે તમારે જ્યારે શ્રેણીમાં લાસ્ટ પદ L આપેલું હોય તે કયા સૂત્ર છે? બીજું શ્રેણીની અંદર એક મોટું સૂત્ર પણ છે, કયું? SN વાળું. તો SN બરાબર n/2 કૌંસમાં 2A પ્લસ n-1 કૌંસ બાર D. એક આ સૂત્ર છે, પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે L ના આપેલો હોય ત્યારે. તો L આપેલો છે એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આપણા જોડે બીજું કે આ કરવા માટે આપણા જોડે Nની કિંમત જોઈએ, જે N આપણા જોડે નથી. તો Nની કિંમત લાવવા માટે AN વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો AN વાળા સૂત્ર ઉપરથી શું લાવશે આપણે N લાવીએ તો AN બરાબર
ए प्लस एन -1 कौंस बार डी। चलो ए एन केटलो आपेलो छे बेटा 230 माइनस 230 आपेलो छे, लखी नाखू बराबर ए एनी किंमत केटली छे -5 तो ए -5 प्लस एन शोधवानो छे तो एन -1 અને डी केटलो छे -3 तो अहींया -3। चलो सादुरूप आपी दो, आ -5 छे माइनसमां छे सामे जाए प्लस थई जशे तो -230, आ माइनस है सामे जाए तो प्लस थई जशे बराबर आ -3 कोणे गुणशे एन ने गुणशे अने 1 ने गुणशे तो -3 गुणिया एन तो -3 एन अने माइनस माइनस प्लस अने 3 एका 3। चलो हवे 230 माइनस में से 5 प्लस में से तो बाद बाकी थाय 230 में 5 काढी नाखो एम तो केटला आवशे अहींया 225 केटला आवशे 225 अने केवा माइनस। चलो आगळ -3n + 3। चलो हवे एक काम करी नाखीए, अहींया आ 3 प्लस में छे सामे जाए तो माइनस थई जशे तो -225, 3 प्लस में छे सामे जाए तो माइनस थई जशे अने -3n। चलो बे माइनस माइनस सरवाळो थाय अने निशानी माइनस आवे 225 में 3 उमेरी नाखो तो केटला आवशे 228 बराबर -3n। चलो हवे आपणे n बराबर किंमत जोवे छे तो n ने करता बनाव तो 3 बराबर एटले भागाकारनो संबंध 3 गुणाकार में सामे जाए तो भागाकार में तो -200 ने -228 भाग्या -3 बराबर n। चलो हवे मेथ्सनो नियम है कि बे बाजू माइनस माइनस निशानी हो तो उड़ी जाए, शू थई जाए उड़ी जाए। तो हवे n बराबर केटला वध्या तो n बराबर 228 भाग्या 3। केटला 228 भाग्या 3। चलो 228 ने 3 वडे अहींया भागाकार करी नाखो एम। चलो 228 भाग्या 3। चलो 3 સીતા 21, 3 સીતા 21, 22 मांथी 21 जाए एटले 1 उपरथी उतारे 8, 6 3 संग 18, 3 संग 18 0 तो जवाब केटलो आवे 76। तो 76 तरी 228 थशे तो अहींया भाग पड़ी जोईए केटला 76 तरी 228 3 3 गया तो माटे एन नी किंमत केटली आई गई 76। केटली आई गई एन नी किंमत आई गई तमारी 76। तो दाखलामां मने एन केटलो मळी गयो 76। चलो एन नी किंमत 76 मळी गई। हवे आपणे सरवाळो शोधवानो छे तो सरवाळा माटेनुं सूत्र आपणे जोडे छे। चलो अने एन बराबर अहींया लखी दो केटला 76। चलो हवे किंमत मूकी दो अहींया दाखलानी अंदर शांति शांति ध्यान आपजो एम। चलो एस एन मारे शोधवानो छे। एस एन केटला पदोनो सरवाळो 76 पदोनो सरवाळो, केटला पदोनो 76 पदोनो तो एस 76 बराबर एन नी किंमत 76 तो 76 भाग्या 2 अने ए एनी किंमत केटली हती -5 अहींया आपेली हती एनी किंमत केटली -5 तो आ -5 प्लस एल एटली श्रेणीनुं लास्ट पद तमने आपेलुं तो केटलुं -230 तो अहींया आपेलुं छे -230 माइनस एटला माटे कौंसनी अंदर लखवुं पड़शे। चलो कौंस पूरो एम। चलो आगळ एस 76 ની કિંમત શોધવાની છે એમના એમ। ચલો 76 ભાગ્યા 2 તો 38 દુ 76 કેટલા 38 દુ 76 આ -5 એમના એમ પ્લસ માઇનસ માઇનસ અને આ 230 એમના એમ। ચલો હવે આ બેનો સરવાળો થશે, બે માઇનસ માઇનસ સરવાળો થઈ જશે તો 38 કૌંસમાં माइनस माइनस प्लस तो 230 में पोस उमेरी नाखो तो केटला आवशे 235 अने माइनस माइनस प्लस पण निशानी केवी आवशे माइनस आवशे। शुं आवशे निशानी माइनस आवशे। -5 अने -230 तो -235 माइनस माइनस प्लस तो बेनो सरवाळो 230 + 5 235 निशानी कोनी आ माइनसनी तो हवे आ बेनो गुणाकार करवो पड़शे आपणे केटला 235 गुणिया 38 तो आ 235 ने केटला वडे गुणी नाखो अहींया 38 वडे गुणी नाखो। ध्यान आपजो तमे थोड़ुं एम। चलो 8 माटे 0 अहींया 5 तरी 15 नो 5 वधी आई 1 3 तरी 9 ने 1 10 10 नी 0 वधी आई 1 3 2 100 ने 1 7 केटला 7। चलो हवे 8 वडे 8 पंचा 40 8 पंचा 40 40 नी 0 वधी आई 4। चलो 8 तरी 24 4 28 नो 8 वधी आई 2 8 2 16 ने 2 18। चलो सरवाळो करी नाखो अहींया ध्यान आपजो 0 + 0 एटले 0 8 ने 73 नो तगड़ो वधी आई 1 8 ने 1 9 अने 7 ने 1 8 तो जवाब केटलो आवशे 8930। तो 235 तमे 38 वडे गुणो तो जवाब आवे बीजू निशानी माइनस तो खास बराबर छे माइनस में जवाब आवशे अने केटलो 8930 केटलो 8930। तो माटे तमारो फाइनल जवाब है कि S76 बराबर -8930 थशे। बरोबर ने बरोबर। तेथी श्रेणीना पदोनो सरवाळो 76 पदोनो सरवाळो -8930 थशे। चलो आगळना क्वेश्चन पर जईशुं। बीजू मजा आवती होय भणवानी
તો સરસ મજાની કોમેન્ટ મારી શકો છો વિડીયોના, એટલે પોઝ કરી પછી આગળનો સમજો એમ કોમેન્ટ મારો તો પહેલાં બહુ મજા આવે એમ, બરાબર ને? બરાબર. આમ આપણે ના મારવાની કોમેન્ટો મારીએ છીએ, સમજો એમ. ઘણી મિત્ર સર્કલમાં કેટલું મસ્ત મસ્ત મજાનું ચેટિંગ કરીએ છીએ એમ, તો પછી સરસ મજાની કોમેન્ટ મારી શકો છો. તમને ખબર પડે મને ખરેખર તમે વિડીયો જુઓ છો, મારા વિડીયો તમને હેલ્પફુલ થાય છે એટલા માટે એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન નંબર 41 ઉપર, અને પ્રશ્ન નંબર 41 યામ ભૂમિતિ આપણું ચેપ્ટર નંબર 7નો ક્વેશ્ચન છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટાઈપનો ક્વેશ્ચન જોવે એટલે પહેલેથી જ નક્કી કરી નાખે આ અથવાની અંદર કાઢીશું એમ. મોસ્ટ આઈએમપી સમ છે, ઘણા બધા પેપર મેં જોયા એની અંદર આ સમ જોવા મળે છે. તો ખાસ આ ટાઈપનો પ્રશ્ન આવે તો એને અથવાની અંદર ના કાઢતા, રોકડા માર્ક્સ છે આપણા એમ. ચલો પ્રશ્ન નંબર 41. બિંદુઓ એના યામ આપેલા છે 2, -2 અને બીના યામ આપેલા છે -7, 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. અહીંયા આપણને ત્રિભાગ બિંદુઓના યામ કહેશે અને કોના? રેખાખંડના. તો આપણે રેખાખંડના કેટલા ભાગ કરીશું? ત્રિભાગ એટલે 3 ભાગ કરીશું. તો સૌથી પહેલાં એક રેખાખંડ દોરી દઈએ. કયો? A અને B. કયો રેખાખંડ દોરીએ? A અને B. દાખલા તરીકે આ એક રેખાખંડ છે. આ રેખાખંડનું નામ આપી દઉં A અને B. જ્યાં સુધી તમને આકૃતિમાં ખબર નહીં પડે આના આધારે હું દાખલો તમને સોલ્વ કરાવરાઈશ. ચલો એના યામ કેટલા છે? એના યામ છે 2, -2 અને બીના યામ કેટલા છે? -7, 4. ચલો હવે અહીંયા તમને ત્રિભાગ બિંદુ કહેશે. ત્રિભાગ કે તો તમારે રેખાખંડની અંદર 2 બિંદુ મૂકવાના અને 4 ભાગ કે તો અંદર 3 બિંદુ મૂકવાના. ના મજા આવી. ત્રિભાગ કે તો અંદર 2 બિંદુ મૂકવાના, 4 ભાગ કે તો અંદર 3 બિંદુ મૂકવાના, એક ઓછું બિંદુ મૂકવાનું કહેવાનો મતલબ. તો ત્રિભાગ કે તો અંદર 2 બિંદુ મૂકી દો, એક બિંદુ અહીંયા મૂકું અને એક બિંદુ અહીંયા મૂકું. આ બિંદુ નામ આપી દઉં P અને Pના યામ મારી જોડે નથી તો P, X, Y અને Q. તો Q અને Qના યામ નથી તો Qના યામ કયા હોય? Q, X, Y. ચલો હવે મારી જોડે એના બીના યામ છે તો કોના યામ નથી? તો મારી જોડે P અને Qના યામ નથી એમ. તો P અને Qના યામ લાવવા પડશે. હવે P અને Qના યામ લાવવા માટે દાખલાની શરૂઆત ચોથી કરીશું. તો શાંતિથી ધ્યાન આપજો. આ જે બિંદુ P રહ્યું, આ બિંદુ P એ આ A તરફથી, બિંદુ P એ તરફથી રેખાખંડ આ જે AB છે એનું 1:2ના પ્રમાણમાં, 1:2 એટલે આ બિંદુ P એ આ બાજુથી, બરોબર હે, આ બાજુ 1 ભાગ અને આ બાજુ તમે જો કેટલા ભાગ છે? 2 ભાગ છે. સૌથી પહેલાં ત્રિભાગ કીધા હતા તો તમે જો 1 ભાગ, આ 2 ભાગ અને આ 3 ભાગ. તો ત્રિભાગ થઈ જાય 1, 2 અને 3. તો રેખાખંડના 3 ભાગ થઈ જાય તો ત્રિભાગ થઈ જાય. તો દાખલાની શરૂઆત કરું છું એમ. બિંદુ P એ તરફથી આ જે રેખાખંડ AB છે એનું 1:2ના પ્રમાણમાં શું કરે છે? વિભાજન કરે છે. આ બાજુથી તમે જો બિંદુ P આ બાજુ 1 ભાગ છે અને આ બાજુ તમે જો કેટલા ભાગ છે? 1 અને 2 ભાગ છે એમ. તો લખું છું, ધ્યાન આપજો એમ. બિંદુ P એ તરફથી, કોના તરફથી? એ તરફથી રેખાખંડ ABનું 1:2ના ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરે છે. હવે અહીંયા તમને ગુણોત્તર મળી ગયો. તો આ જે ગુણોત્તર છે, આ ગુણોત્તર એને શું કહીશું? M1/M2. આ જે ગુણોત્તર છે એને કહીશું M1/M2. તો પહેલો હશે M1, બીજો હશે M2. તો M1 કેટલો હશે? 1 અને M2 કેટલો હશે? 2 હશે. ચલો આગળ. હવે તમને અહીંયા ગુણોત્તર આપેલો છે અને બીજું કે ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન. તો કોનું સૂત્ર મૂકીશું આપણે? વિભાજનનું સૂત્ર મૂકીશું. કોના યામ લાવીશું આપણે? Pના યામ લાવીશું એમ. તો અહીંયા આપણે વિભાજનનું સૂત્ર મૂકીશું. કોનું? વિભાજનનું સૂત્ર મૂકવાથી આપણો જવાબ આવી જશે. ચલો Pના યામ લાવવા માટે વિભાજનનું સૂત્ર મૂકીશું. ખાસ ધ્યાન આપજો તમે એમ. ચલો વિભાજનનું સૂત્ર મૂકું છું એમ, ધ્યાન આપજો એમ. ચલો કોના યામ લાવવાના છે મારે? Pના યામ જોવે છે એમ. તો Pxy બરાબર M1 x2 પ્લસ M2 x1 ભાગ્યા M1 પ્લસ M2 M1 y2 પ્લસ M2 y1 ભાગ્યા M1 પ્લસ M2. આ છે આપણું વિભાજનનું સૂત્ર. ચલો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની છે. બીજું ખાસ કે અહીંયા
આપણે જોડે M1 ને M2 ની કિંમત તો છે જ, કેટલી M1 1 છે, M2 2 છે. બીજું કે આપણે જોડે A ના અને B ના યામ છે, કોના A ના અને B ના યામ છે. તો અહીંથી પહેલો હશે આપણો x1, બીજો હશે y1, પછી આ x2 અને આ y2 એમ. તો આની અંદર આપણે કિંમત મૂકીશું. ધ્યાન આપજો, શાંતિ શાંતિ. ચલો આને કિંમત લાવવાની છે, છોડી મૂકું છું. ચલો M1 શું છે? M1. ચલો M1 કેટલો છે? 1 ગુણ્યા x2. ચલો x2 કેટલો છે? -7. તો અહીંયા મૂકી દઉં -7, કૌંસ કરી દઉં. ચલો પ્લસ M2 કેટલો છે? 2. તો 2 ગુણ્યા x1. ચલો x1 કેટલો છે? 2. તો અહીંયા મૂકી દઉં 2 ભાગ્યા M1 પ્લસ M2, તો 1 પ્લસ 2. ચલો 1 પ્લસ 2 કેટલો? 1 પ્લસ 2. ચલો M1 કેટલો છે? 1 ગુણ્યા y2. ચલો y2 કેટલો છે? 4. તો અહીંયા મૂકી દઉં 4 પ્લસ M2 કેટલો છે? 2. તો 2 ગુણ્યા y1 કેટલો છે? -2. કેટલો છે? -2 ભાગ્યા M1 પ્લસ M2, તો 1 પ્લસ 2. ચલો હવે શાંતિ કિંમત મૂકી દીધી છે. બીજું A ના B ના યામના આધારે હું x1 x2 y1 y2 નક્કી કર્યો છે, A ના B ના યામના આધારે. ચલો હવે શાંતિ સમ સોલ્વ કરીશું. ચલો 1 સીતા 7 -7, અહીંયા નિશાની પ્લસ, 2 દૂ 4 અને નીચે સરવાળો 2 વત્તા 1 એટલે 3. ચલો અહીંયા 1 ચોક 4, માઇનસ પ્લસ માઇનસ અને 2 દૂ 4, તો અહીંયા 4, 1 પ્લસ 2 એટલે 3. ચલો આગળ જઈએ આપણે. ચલો અહીંયા 1 માઇનસમાં છે, 1 પ્લસમાં છે, તો બાદ બાકી 7માંથી 4 કાઢી નાખું તો 3, અને મોટા પદ આગળ માઇનસ, તો 3 કેવા આવશે? માઇનસ. અહીંયા 4માંથી 4 જાય તો 0, 0 ભાગ્યા 3. ચલો અહીંયા 3 ઉડી જશે, તો અહીંયા કોઈના વધે કેટલા વધશે? 1, પણ ચેવા? -1. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા માઇનસ ચિહ્ન મૂકવાનું ભૂલી જાય છે. 3 ઉડી, 1 વધે પણ કેવા? -1, અને 0 ભાગ્યા 3 એટલે 0. ચલો આ કોના યામ આવી જા? બિંદુ P ના, તો PXY. આ તો P ના યામ મળી ગયા, તો માટે આપણો જે બિંદુ P હતું, તો P ના યામ મળ્યા -1 અને 0. તો આપણને એક બિંદુના યામ મળી ગયા P ના, કેટલા? -1 અને 0. તો જે આપણું બિંદુ P હતું, તો આ જે P ના યામ હતા હવે મળી ગયા કેટલા? P ના -1 અને 0 એમ. ચલો હજી આપણે કોના યામ બાકી છે? આપણે જોડે હજી યામ કોના બાકી છે? બિંદુ Q ના યામ બાકી છે. કોના યામ બાકી છે? આ જે બિંદુ Q છે એના યામ બાકી છે. તો આ બિંદુ Q છે એના યામ લાવવા માટે આપણે શું કરીશું? તો તમે ધ્યાન આપજો, એમ ચૂટકી વગાડતા આવી જશે. આ બિંદુ Q એ આ રેખાખંડ P અને B ની એક્ઝેક્ટ વચ્ચે આવે છે. હા આવે છે. બિંદુ Q એ આ P અને એક્ઝેક્ટ B ની વચ્ચે આવે છે. બરાબર છે કે આનું અંતર અને આનું અંતર સમાન છે. તો હું એવું લખું તો ચાલે કે બિંદુ Q એ રેખાખંડ PB નું શું છે? મધ્ય બિંદુ છે. ધ્યાન આપજો, બિંદુ Q એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. કઈ બિંદુ છે? મધ્ય બિંદુ છે. તો અહીંયા મધ્ય બિંદુ હોય તો કયું સૂત્ર આવે? મધ્ય બિંદુના યામનું સૂત્ર આવે. તો કોના યામ જોઈએ છે? Q ના, તો QXY. શું? QXY બરાબર મધ્ય બિંદુના યામનું સૂત્ર કયું? x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ભાગ્યા 2. બીજું કોના યામ ધ્યાનમાં લઈશું આપણે? અહીંયા PB નું મધ્ય બિંદુ છે, તો P અને B ના યામ ધ્યાનમાં લઈશું. બીજું P ના યામ આપણે જોડે છે કેટલા? -1 અને 0. B ના યામ કેટલા છે? -7 અને 4. ચલો પહેલો હોય x1 y1, x2 y2. ચલો આમાં કિંમત મૂકી દઉં છું. ધ્યાન આપજો શાંતિથી. ચલો x1 કેટલો છે? -1 પ્લસ x2. ચલો x2 કેટલો છે? -7. છે તો કૌંસમાં લખીશું એમ, ભાગ્યા 2 કોમા y1 કેટલો છે? અહીંયા 0, તો અહીંયા મૂકી દઉં 0. y2 કેટલો છે? અહીંયા 4, તો ભાગ્યા 4 અને અહીંયા 2. ચલો હવે શાંતિ સમ સોલ્વ કરી દઈશું આપણે. ચલો અહીંયા -1 એમના એમ, પ્લસ -7 ભાગ્યા 2 કોમા 0 + 4 એટલે 4 ભાગ્યા 2. ચલો હવે અહીંયા 2 - હોય તો 2નો સરવાળો થાય. 7માં 1 ઉમેરી નાખું તો 8, અને નિશાની કઈ આવે? મોટી સંખ્યાની, અથવા પ્લસ પણ નિશાની માઇનસ. 7માં 1 ઉમેરું તો 8, પણ કેવા? -8 એમ. ચલો અહીંયા 4 ભાગ્યા 2, 4ને 2 વડે ભાગો તો 2 દૂ 4. ચલો અહીંયા ભાગ ચાલે, 4 દૂના 8. કેટલા? 4 દૂ 8. તો અહીંયા કેટલા વધે છે? -4, અને અહીંયા વધે છે કેટલા? 2. અને આ કોના યામ હતા? Q ના. તો Q ના યામ કેટલા આવ્યા? અહીંયા તો Q ના યામ છે -4 અને 2. કેટલા? -4 અને 2. તો આ થઈ ગયો આપણો જવાબ. તો અહીંયા આપણે ત્રિભાગ બિંદુ એના યામ પૂછ્યા હતા. તેથી ત્રિભાગ બિંદુના
યામ, ચલો પીના યામ કેટલા હતા? -1 અને 0. અને ચલો બીજું ક્યુના યામ કેટલા લાયા? ક્યુના યામ -4 અને 2 થશે. આ સ્ટેટમેન્ટ તમારે ફાઇનલ લખવું પડે. ચલો બીજું દાખલો તમને ઇઝી લાગતો હોય, મારી મેથડ સેટ થતી હોય, ચેનલ પર નવા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. એમ બીજું મજા આવતી હોય ભણવાની તમે પ્યારી છે કોમેન્ટ મારી શકો છો. આમ ઘણી બધી કોમેન્ટ મારીએ, મિત્રો જોડે સરસ મજાનું વોટ્સઅપની અંદર ચેટિંગ કરીએ છીએ, તો પછી એક કામ કરીને સરસ મજાની કોમેન્ટ કરતા શું થાય છે એમ, બરાબર છે? મજા આવે, તમે કોમેન્ટ મારો તો એક ઉત્સાહ આવે કામ કરવાનો એમ. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન નંબર 42 સેક્શન C અંદર ફરી યામ ભૂમિતિનો મજેદાર પ્રશ્ન આપેલો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન આપજો એમ. ચલો ક્વેશ્ચન નંબર 42, ચકાસો કે 5, -2, 6, 4 અને 7, -2 એ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે અહીંયા આપણે ત્રિકોણની વાત કરે છે કે આ જે 3 બિંદુઓ છે, ધારો કે પહેલો છે A, B અને C. આ A, B, C એ સમદ્રી બાજુ, જો અહીંયા સમદ્રી બાજુ એટલે જે ત્રિકોણની 2 બાજુનું માપ સમાન હોય, ત્રીજી બાજુનું માપ અલગ હોય તો એને કહેવાય સમદ્રી બાજુ ત્રિકોણ. તો આપણે અહીંયા ત્રિકોણની અંદર 2 બાજુના માપ જો સમાન આવશે તો આ ત્રિકોણના બિંદુઓ એ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ કહેવાય એમ. તો એના માટે સૌથી પહેલાં એક ત્રિકોણ દોરી દઉં દાખલા તરીકે. ધ્યાન આપજો, જસ્ટ નોલેજ માટે ત્રિકોણ દોરીએ છીએ આપણે, બાકી ઇમ્પોર્ટન્ટ નથી એમ. ચલો અહીંયા ત્રિકોણ છે દાખલા તરીકે A, B અને C. હવે આપણે પહેલાં દાખલા તરીકે આ એના યામ છે, તો એના યામ કેટલા છે? 5, -2. ચલો બીજા નંબરમાં બીના યામ, તો બીના યામ કેટલા છે? 6, 4 અને સીના યામ છે અહીંયા દાખલા તરીકે કેટલા છે? 7, -2. તો આપણે અહીંયા એક ત્રિકોણ છે ABC, અને આ ABC ત્રિકોણ એ આ ત્રિકોણ એ સમદ્રી બાજુ ત્રિકોણ ક્યારે થશે? તો જ્યારે તમને દાખલા તરીકે આ 2 બાજુ સમાન થાય, આ 2 બાજુ સમાન થાય, અથવા આ 2 બાજુ સમાન થાય, અથવા આ 2 બાજુ સમાન થાય. મૂળ આ 3 બાજુ ત્રિકોણમાં 1, 2 અને 3, ત્રણમાંથી કોઈ પણ 2 બાજુ સમાન થાય તો આ સમદ્રી બાજુ ત્રિકોણ છે એમ કહેવાય એમ. તો એના માટે આપણે એક ABનું અંતર શોધવું પડે, એક BCનું અંતર શોધવું પડે અને એક ACનું અંતર શોધવું પડે. અને અહીંયા આપણે અંતર શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. તો અંતર સૂત્ર એકવાર લખી નાખું તમારા માટે, શાંતિથી ધ્યાન આપજો એમ. તો આપણે સૌથી પહેલાં અહીંયા અંતર સૂત્ર લખી દઉં એમ. કયું અંતર સૂત્ર? બધા માટે કોમન આવશે હો, અંતર સૂત્ર એમ. ચલો અંતર સૂત્ર કયું હતું આપણા માટે? તો અહીંયા લખું છું, શાંતિથી ધ્યાન આપજો એમ. અંતર સૂત્ર એમ, ચલો x1 - x2 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y1 - y2 કૌંસ બાર સ્ક્વેર. આ થઈ ગયું આપણું અંતર સૂત્ર. અને આપણે એક ABનું અંતર લાવશે, એક BCનું અને ACનું, ત્યારે ખબર પડશે કે આ સમદ્રી બાજુ ત્રિકોણ છે કે નહીં એમ. ચલો પહેલાં અંતર કોનું લાવો આપણે? ABનું. પહેલાં અંતર કોનું લાવો? ABનું અંતર લાવો એમ. ચલો કિંમત મૂકી દઈશું. બીજું ABના અંતર માટે A અને Bના યામ ધ્યાનમાં લઈશું, તો આર્યો A અને આર્યો B. ચલો એના યામ કેટલા છે? તો અહીંયા પહેલો A છે, આગળ A છે પછી B, તો A અને B થી શરૂઆત કરવાની. ચલો પહેલો હોય x1, આ y1, આ x2 અને y2. ચલો x1 કેટલો છે? 5 -x2 કેટલો છે? 6 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y1, ચલો y1 કેટલો છે? -2, તો -2 નિયમના માઇનસ, અને અહીંયા y2 કેટલો છે? 4, તો અહીંયા લખી દઉં 4 અને કૌંસની બહાર સ્ક્વેર. ચલો શાંતિ સાદુરૂપ આપતા જવાનું, 100% દાખલાનો જવાબ આવી જશે. ચલો 5ની અંદરથી 5માંથી 6 જોઈએ એટલે કેટલા વધશે? -1, તો -1નો વર્ગ પ્લસ અહીંયા તમે જુઓ -2 અને -4, પહેલો આ બેનો સરવાળો થઈ જશે કેટલો? -6 અને એનો વર્ગ. ચલો અહીંયા તમે જુઓ એમ -1નો વર્ગ ઘાત બેકી છે, તો માઇનસ પ્લસ 1નો વર્ગ કેટલો થઈ જશે? 1, અને અહીંયા 6નો વર્ગ 36 અને માઇનસ પ્લસ ઘાત બેકી હોય તો માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 6નો વર્ગ કેટલો આવશે? 36. તો અહીંયા તમે જુઓ એમ આપણું 36 + 1 કેટલા થઈ જશે? 37. અને 37નું વર્ગમૂળ નીકળતું નથી એમ. 37નું વર્ગમૂળ નીકળતું નથી એમ. તો આપણું જે ABનું અંતર થઈ ગયું એ કેટલું આવી ગયું? વર્ગમૂળમાં 37. કેટલું આવી ગયું? વર્ગમૂળમાં 37. ચલો હવે આપણે કોનું અંતર લઈશું એમ? તો હવે આપણે એક BCનું અંતર લાવો. કોનું? BCનું અંતર લાવો એમ. તો અહીંયા BCના અંતર માટે ફરી આપણે જે સૂત્ર હતું
એની અંદર કિંમત મૂકીશું છે આમાં x1 - x2 y1 - y2 બીજું કે BC છે તો B અને C ના આમ ધ્યાનમાં લઈશું એમ પહેલો હોય x1 y1 x2 y2 એમ ચલો x1 - x2 તો અહીંયા x1 6 - 7 તો અહીંયા લખી દઉં 6 - 7 કૌંસ બાર સ્ક્વેર પ્લસ y1 - y2 તો y1 કેટલો છે 4 કેટલો છે 4 માઇનસ y2 કેટલો છે -2 તો અહીંયા -2 અને કૌંસ બાર સ્ક્વેર કૌંસની બહાર સ્ક્વેર ચલો શાંતિ સાદુરૂપ આપતા જઈશું જવાબ આવી જશે ચલો 6 માંથી 1 જાય તો 6 માંથી 1 જાય તો 100 માંથી 7 જોઈએ તો -1 અને -1નો વર્ગ તમે અહીંયા પહેલાં સાદુરૂપ આલો માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા માઇનસ પ્લસ અને કૌંસની બહાર સ્ક્વેર ચલો આગળ જઈશું ચલો 1નો વર્ગ 1 અને માઇનસ પ્લસ અને અહીંયા 4 + 2 એટલે કેટલા 6 અને 6નો વર્ગ ચલો આગળ આ 1 એમના એમ અને 6નો વર્ગ કેટલો થશે 36 6નો વર્ગ કેટલો 36 બરાબર ચલો 36માં 1 ઉમેરી નાખો કેટલા આવશે 37 અને 37 એમાં આવી જશે વર્ગમૂળની અંદર તો અહીંયા તમે જુઓ એમ આ BCનું અંતર કોનું અંતર BCનું અંતર પણ કેટલું આવે વર્ગમૂળમાં 37 અને ABનું અંતર પણ કેટલું છે વર્ગમૂળમાં 37 હજી ના કહી શકાય કારણ કે ત્રીજી બાજુનું માપ તમારે ચેક કરવું પડે અને ત્રીજી બાજુ એટલે કઈ આપણી AC તો અહીંયા A અને C માટે અહીંયા યામ લખી નાખું છું ધ્યાન આપજો શાંતિથી એમ કારણ કે દેખાશે નહીં ઉપર ચલો એના યામ આપણે જોડે કેટલા હતા -5 અને -2 અને બીજું C ના યામ કેટલા હતા 7 અને -2 A અને C ના યામ એટલા માટે લખાય કારણ કે AC નું અંતર જોવે છે મારે એમ ચલો કોનું અંતર જોવે છે ACનું એમ તો A અને C ના યામ ધ્યાનમાં લઈશું એમ હાલ ના કહી શકાય બે બાજુનું માપ હા આમ કહી શકાય કદાચ જો ત્રીજી ACનું અંતર અલગ આવે તો આ સમદ્રી બાજુ ત્રિકોણ છે કારણ કે બે બાજુઓ સમાન છે ત્રીજી બાજુ અલગ છે પણ ACનું અંતર આપણે લાવવું પડશે ચલો કિંમત મૂકી દઈશું એમ કિંમત x1 - x2 ચલો તો અહીંયા x1 કેટલો છે 5 x2 7 કૌંસ બાર સ્ક્વેર પ્લસ ચલો અહીંયા y1 -2 નિયમના માઇનસ અને y2ની કિંમત કેટલી છે -2 અને કૌંસની બહાર સ્ક્વેર ચલો કિંમતની અંદર સાદુરૂપની અંદર જવાબ આપીશું ચલો 5માંથી 7 જોઈએ તો -2 કેટલા -2 તો -2નો સ્ક્વેર અને અહીંયા -2 કેટલા -2 અને અહીંયા માઇનસ શું થઈ જશે પ્લસ માઇનસ શું થઈ જશે પ્લસ અને 2 કૌંસ બાર સ્ક્વેર ચલો આગળ સાદુરૂપ આપીશું ચલો 2નો વર્ગ 4 અને માઇનસ પ્લસ અને અહીંયા તમે જો એમ -2 અને +2 એટલે -2માંથી +2 તો કેટલા થઈ જશે 0 તો અહીંયા 0નો વર્ગ અને 0નો વર્ગ કેટલો થઈ જશે 0 થઈ જશે 2 માઇનસમાં છે 2 પ્લસમાં છે તો 2માંથી 2 જાય તો 0 અને 0નો વર્ગ 0 એમ તો હવે એક કામ કરો 4 + 0 એટલે 4 અને 4નું વર્ગમૂળ કેટલું આવે 2 4નું વર્ગમૂળ કેટલું આવે 2 તો જે આપણું ACનું અંતર હતું એ કેટલું આવ્યું 2 તો તમે જુઓ અહીંયા બે બાજુના માપ સમાન છે અહીંયા વર્ગમૂળમાં 37 અહીંયા વર્ગમૂળમાં 37 તો આપણું જે AB અને ACનું અંતર સમાન છે પણ અહીંયા તમે જુઓ આ AB અને BCનું અંતર વર્ગમૂળમાં 37 છે અને ACનું અંતર કેટલું છે 2 તો બે બાજુઓ સમાન હોવાથી બરોબર છે સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે શું સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે શું શિરોબિંદુઓ છે કારણ શું થાય છે કારણ કે જે આપણી બે બાજુઓ સમાન થાય છે AB બરાબર BC નોટ ઇક્વલ ટુ શું થાય છે AC થાય છે બે બાજુઓ સમાન થાય છે પણ ત્રીજી બાજુ સમાન થતી નથી એટલા માટે બે બાજુઓ સમાન થાય છે એટલા માટે સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ દાખલો સારો લાગ્યો હોય આવડી ગયો હોય તો તમે કોમેન્ટની અંદર રિપ્લાય આપી શકો છો કે ના અમને ખબર પડે છે અને દાખલા અમને કમ્પ્લીટ આવડે છે એમ ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન નંબર 43 પર જઈશું પ્રશ્ન નંબર 43 આ ટાઈપનો પ્રશ્ન વારંવાર તમને ફેરવીને પૂછે છે એમ પણ તમે ના ફરી જતા એમ એના માટે પ્રેક્ટિસ કરેલી છે તો ગમે એટલી વખતે તમને ફેરવીને પૂછે 100% તમને આવડશે એમ ચલો જોઈએ શું કહે છે દાખલાની અંદર બે સમકેન્દ્રી વર્તુળો શું કહે છે બે સમકેન્દ્રીય વર્તુળોનો વ્યાસ 30 સેમી અને 18 સેમી છે આપણને બે સમકેન્દ્રીય વર્તુળો હવે સમકેન્દ્રીય વર્તુળ એટલે શું હોય તો બે વર્તુળ દોરવાના બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય તો એને કહેવાય સમકેન્દ્રીય વર્તુળ અને બેનો વ્યાસ આપેલો છે પહેલાનો વ્યાસ છે 30 સેમી અને બીજાનો વ્યાસ છે 18 સેમી અને મોટા વર્તુળની જીવા
શું કહે છે? મોટા વર્તુળની જીવા કે જે નાના વર્તુળનો સ્પર્શક છે. શું? મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળનો શું છે? સ્પર્શક છે. ઓકે ને? ઓકે, એટલે કે મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને શું? સ્પર્શે છે. સ્પર્શક ક્યારે બને? કે સ્પર્શતી હોય ત્યારે એમ. તો શું કહે છે આગળ? તો એમ કહે છે કે જીવાની લંબાઈ શોધો એમ. શું કહે છે? જીવા એટલે મોટી જીવાની લંબાઈ શોધો એમ. ચલો સૌથી પહેલાં આપણે સમકેન્દ્રી વર્તુળ બનાવી દઈશું એમ. તો અહીંયા શાંતિથી ધ્યાન આપજો. સમકેન્દ્રી વર્તુળ બનાવું છું હું એમ. દાખલા તરીકે આ એક વર્તુળ છે, આ એક વર્તુળ છે, એનું કેન્દ્ર, અને એના ઉપર હું એક બીજું વર્તુળ દોરી દઉં એમ. આમ કરીને આમ એક બીજું વર્તુળ દોરી દઉં એમ. તો તમે જુઓ આ બંને વર્તુળનું કેન્દ્ર એક જ છે, તો આને કહેવાય સમકેન્દ્રીય વર્તુળ એમ. બીજું, મોટા વર્તુળની જીવા એટલે કેન્દ્રમાંથી પસાર ના થતી હોય. મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળનો સ્પર્શક બને છે. તો તમે જુઓ એમ કે આ મોટા વર્તુળની જીવા દોરી એ નાના વર્તુળ, આ નાનું વર્તુળનો શું બની ગયો? આ સ્પર્શક બની ગયો. શું બની ગયો? સ્પર્શક. જે અહીંયા કીધું હતું કે મોટા વર્તુળની જીવા, તો મોટા વર્તુળની આ જીવા એ નાના વર્તુળનો સ્પર્શક છે. તો નાના વર્તુળનો અહીંયા સ્પર્શક બની ગયો. હા, બની ગયો. હવે આગળ શું કહે છે કે જીવાની લંબાઈ શોધો. જીવા એટલે આટલેથી આટલું અંતર શોધો એમ. તો જીવા દાખલા તરીકે આ AB. શું? જીવા AB. આગળ આપણને અહીંયાથી એવું કહે છે કે વ્યાસ આપેલો છે, આપણે ત્રિજ્યાની જરૂર છે, વ્યાસની જરૂર નથી એમ. તો ત્રિજ્યાની જરૂર પડશે આપણે. તો ત્રિજ્યાનું સૂત્ર શું છે? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. ચલો, એક વ્યાસ કેટલો છે? 30. તો 30 ભાગ્યા 2, અને 30ને 2 વડે ભાગી નાખું તો 15, અને એકમ શેમાં છે? સેમીની અંદર. તો એક ત્રિજ્યા કેટલી મળી તમને? 15 સેમી. હજી બીજી લાવવાની છે ફરી એમ. તો ત્રિજ્યા બરાબર, ચલો વ્યાસ કેટલો છે? 18. તો 18 ભાગ્યા 2, 18ને 2 વડે ભાગી નાખું બરાબર. તો 9 દુના 18, અને કેટલા સેમી આવશે? 9 સેમી. હવે તમને બે ત્રિજ્યા મળી છે. એક ત્રિજ્યા છે 15 સેમી, બીજી ત્રિજ્યા છે 9 સેમી. તમે જો મોટી ત્રિજ્યા કેટલી છે? 15, અને નાની ત્રિજ્યા કેટલી છે? 9. તો નાના વર્તુળની ત્રિજ્યા નાની હશે, મોટા વર્તુળની ત્રિજ્યા મોટી હશે એમ. તો એક કામ કરી નાખું, આ નાનું વર્તુળ છે, તો નાના વર્તુળની ત્રિજ્યા નાની હશે, અને મોટા વર્તુળની ત્રિજ્યા મોટી હશે. તો આ નાનું વર્તુળ છે, ત્રિજ્યા એટલે કેન્દ્રમથી હોય, કેન્દ્રમથી વર્તુળ સુધીનો ભાગ. તો આ નાના વર્તુળની ત્રિજ્યા અને આ મોટા વર્તુળની ત્રિજ્યા. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 9 સેમી છે, અને મોટા વર્તુળની ત્રિજ્યા કેટલા સેમી છે? 15 સેમી છે. કેટલા સેમી છે? 15 સેમી છે. હવે એક કામ કરી નાખો, અહીંયા ત્રિકોણ બની ગયું, અને અહીંયા તમે જુઓ એમ કાટખૂણો બને છે, અને કાટખૂણો બને સામેની બાજુ શું કહેવાય? કર્ણ. શું કહેવાય? કર્ણ. અને જ્યારે પણ તમને કાટખૂણો બનતો એટલે તમને ખબર છે કે પાયથાગોરસનો પ્રમેય આવે. તો એક કામ કરી લઈશું એમ, અહીંયા નામ આપી દઉં, વર્તુળના કેન્દ્રનું નામ O દાખલા તરીકે, અને બીજું કે અહીંયા નામ આપી દઉં P. શું નામ આપી દઉં? P. તો તમે જુઓ એક ત્રિકોણ બની ગયો, કયો? OPB. શું કયો ત્રિકોણ બની ગયો? OPB. અને એમાં ખૂણો P શું છે? કાટખૂણો. કાટખૂણાની સામેની બાજુ કહેવાય કર્ણ. તો ત્રિકોણની અંદર બે બાજુનું માપ આપેલું છે, અને ત્રીજી બાજુનું માપ એટલે PB, જે મને આપેલું નથી એમ. તો ત્રીજી બાજુનું માપ લાવવા માટે હું પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીશ. કોનો? પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીશ એમ. જ્યારે પણ તમને ત્રિકોણની અંદર બે બાજુનું માપ આપે અને ત્રીજી બાજુનું માપ ના આપે, તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને તમે ત્રીજી બાજુનું માપ લઈ શકો છો. તો અહીંયા લખી નાખું, પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ એ. કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય. તો કર્ણ કયો છે? OB. તો OBનો વર્ગ એ. OBનો વર્ગ એ આપેલી બે બાજુ કઈ છે? OP. OPનો વર્ગ પ્લસ PBનો વર્ગ. કોનો? PBનો વર્ગ. આ પાયથાગોરસનો પ્રમેય છે કે કર્ણનો વર્ગ એ આપેલી બે બાજુના વર્ગોના સરવાળા બરોબર થાય. એટલે કે OBનો વર્ગ એ આપેલી બે બાજુ OPનો વર્ગ પ્લસ PBના વર્ગોના સરવાળા બરોબર થાય. ચલો કિંમત મૂકી દઈશું હવે દાખલાની અંદર. ચલો OBની કિંમત કેટલી છે? 15. તો OBની કિંમત છે 15. તો 15નો વર્ગ બરાબર OP. ઓકે, સમજી જશો. ઓકે ને? ઓકે. ચલો OPની કિંમત કેટલી છે? 9. તો 9નો વર્ગ, અને PBની કિંમત આપણે વી હેવ ટુ ફાઇન્ડ, શોધવાની છે. એમને એમ રાખી દઉં. ચલો 15નો વર્ગ કેટલો થશે? 225 બરાબર 9નો વર્ગ, 9 9 81 પ્લસ PBનો વર્ગ. ચલો એક કામ કરી નાખું, મારે PBની કિંમત જોઈએ છે. તો આજે 81 પ્લસમાં છે, સામે લઈ જવું શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો 225 માઇનસ 81 બરાબર PBનો વર્ગ. ચલો 225ની અંદરથી 81 બાદ કરી નાખું, કેટલા વધશે? 144. તો 144 બરાબર PBનો વર્ગ.
હવે મારે પીબીની કિંમત જોઈએ છે, પીબીના સ્ક્વેરની પીબીની કિંમત જોઈએ છે. આ તો પીબીના સ્ક્વેરની કિંમત છે. તો 144 કોનો વર્ગ થાય છે? 12નો. 144 કોનો વર્ગ થાય છે? 12નો. તો 12નો વર્ગ બરાબર પીબીનો વર્ગ. બે બાજુથી વર્ગ વર્ગ ઉડી ગયા. તો અહીંયા તમને પીબી બરાબર કેટલા મળી ગયા? પીબીની કિંમત આવી ગઈ 12 અને એકમ શેમ હશે? સેમીની અંદર. ચલો મને પીબીની કિંમત મળી ગઈ. હવે મારે કોની કિંમત જોવે છે? જીવાની કિંમત જોવે છે. કોની કિંમત? જીવાની કિંમત. મને પીબીની કિંમત કેટલી મળી છે? અહીંયા 12. તો આટલેથી આટલું અંતર 12 મળી ગયું. હવે એક કામ કરી લઈએ. તો આ પી આ એબીના વચ્ચોવચ્ચ આવે છે. તો આટલું અંતર 12 હોય તો પછી આટલું અંતરે કેટલું હોય? 12 જ હોય ને, કારણ કે એબીના વચ્ચોવચ્ચ આવે છે પી. તો પીબીનું અંતર 12, તો પછી એપીનું અંતર પણ કેટલું થાય? 12 જ થાય ને. તો હવે મને બે અંતર મળી છે એમ, તો આ બે અંતરનો સરવાળો કરી નાખો તો એબીની લંબાઈ મળે કે ના મળે? મળે એમ. તો અહીંથી આપણે લખીશું બરાબર છે જીવાની લંબાઈ. કોની લંબાઈ? જીવાની લંબાઈ. અને આપણી જીવા કઈ થશે? એબી. જીવા કઈ થશે? એબી. અને એબી બરાબર શું થાય? એપી પ્લસ પીબી. શું થશે? એપી પ્લસ પીબી. ચલો કિંમત મૂકી દઈશું એમ. ચલો એબી બરાબર એપી કેટલો છે? 12. પીબી એ કેટલો છે? 12. ચલો તો એબી બરાબર 12 પ્લસ 12 એટલે કેટલા થશે? 24. કેટલા થશે? 24. અને એકમ છે એની અંદર છે? સેમીની અંદર. અને આપણે જીવાની લંબાઈમાં જીતી, તો આપણી જે જીવાની લંબાઈ છે કેટલી થશે? 24 સેમી થશે. કેટલા સેમી થશે? 24 સેમી થશે. ઓકે ને? ઓકે. ખબર પડતી હોય કમ્પ્લીટલી તો કોમેન્ટની અંદર જણાવજો કે અમને ખબર પડે છે. ઓકે ને? ઓકે. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. બીજું આ ટાઈપના ક્વેશ્ચન તમને વારંવાર ફેરવીને પૂછે છે. તમે એક્યુરેશન થોડી ચોકસાઈ રાખજો તો 100% તમને આવડી જશે. મેથડ ખબર હશે તો દાખલો ગમે એમ ફેરવીને પૂછે એમ, પણ તમારા હાથમાંથી દાખલો જવો જોઈએ નહીં એમ. ચલો આગળ જઈએ આપણે. ચલો બાળકો આપણે પ્રશ્ન નંબર 43 જોઈએ. એના પર પ્રશ્ન નંબર 44 એટલે તમારો પ્રમેય. અને પ્રમેયની અંદર ખબર છે કે આપણે 3 પ્રમેય છે. અને 3 પ્રમેયની અંદર એક છે આપણો ચેપ્ટર નંબર 6 વર્તુળનો પ્રમેય, અને એક છે ચેપ્ટર નંબર એક ત્રિકોણ અને વર્તુળ. બરાબર ને? એટલે આ બે ચેપ્ટરના આપણને પ્રમેય પૂછે છે એમ. બરાબર ને? ચલો તો 44ની અંદર તમને આપેલું છે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેકાલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. હવે આ પ્રમેય અહીંયા તમને ટાઈમના અભાવે વિડીયો થોડો લોંગ થઈ જાય એટલા માટે સમજાવતો નથી એમ, પણ આ પ્રમેયની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું અને પ્લેલિસ્ટની અંદર પણ આ પ્રમેય મેં તમને ફૂલ ડીપની અંદર સમજાયેલો છે. લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. આ પ્રમેય છે આપણો કયો? 10.2. કયો છે પ્રમેય? 10.2 એમ. શું પ્રમેયનું નામ શું છે? વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. મોસ્ટ ટાઈમ પ્રમેય છે, તમે તૈયાર કરી નાખજો એમ. ચલો આગળના આપણે ક્વેશ્ચન નંબર 45 ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 45 ઉપર આવ્યા છીએ. અને પ્રશ્ન નંબર 45 આંકડાશાસ્ત્રનો સમ છે. અને આંકડાશાસ્ત્રનો સમ છે એટલે રિક્વેસ્ટ ફોર યુ કે તમે આંકડાશાસ્ત્ર અને સંભાવના ચેપ્ટરને અથવાની અંદર ના કાઢતા, કેમ કે રોકડા માર્ક્સ છે. કદાચ જાને અંજાને તમે મહેનતની અંદર કચાશ રાખી હોય, તમને આંકડાશાસ્ત્ર અને સંભાવનાની અંદર શિક્ષકે ભણાવ્યું હોય, તમને કદાચ મેથડ સેટ ના થઈ હોય, તમે કદાચ ધ્યાન ના આપ્યું, એના કારણથી તમને કદાચ ચેપ્ટર હાર્ડ પડતું છે. પણ મારી દ્રષ્ટિએ કહું તો આ ચેપ્ટર એકદમ ઇઝી છે. તમને વસવા ના આવતો હોય તો પ્લેલિસ્ટની અંદર જઈ અને પોસિબલ થાય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. તમે સંભાવના અને આંકડાશાસ્ત્ર ચેપ્ટર વન શોટ રિવિઝનના વિડીયો મેં અપલોડ કરેલા છે. તમે એને જોઈ અને તમારો આત્મવિશ્વાસ મજબૂત કરી શકો છો. ભણવાની બહુ જ મજા આવશે. મેં ગમ્મત સાથે જ્ઞાન બહુ મસ્ત રીતે સંભાવના અને આંકડાશાસ્ત્ર ચેપ્ટર શીખવાડેલું છે. ચલો આગળ જઈશું આપણે દાખલા નંબર 45 ઉપર. ચલો શું કહે છે? નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની માહિતી દર્શાવે છે. એટલે તમને એક વીજ ઉપકરણોના આયુષ્યની માહિતી તમને આપેલી છે. કેટલા વીજ ઉપકરણો છે? 225 વીજ ઉપકરણો તમને આપેલા છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. અહીંયા આપણે કઈ રીત છે? બહુલક શોધવાનો છે. બહુલકને આપણે કહીશું ઝેડ શોધવાનો છે એમ. સૌથી ઇઝી રીત છે વિદ્યાર્થી મિત્રો. આ રીતનો દાખલો આવે તો મોઢે એક સરસ મજાની સ્માઇલ આવી જવી જોઈએ. ચલો અહીંયા તમને આપેલું છે આયુષ્ય. શું આયુષ્ય? તો આયુષ્યને આપણે કહીશું અહીંયા વર્ગો. શું કહીશું? વર્ગો. અને જે આવૃત્તિ આપેલું છે એને કહીશું આપણે એફઆઈ. શું કહીશું? એને કહીશું એફઆઈ. બીજું જે આયુષ્ય આપેલું છે આ તમને કલાકની અંદર આપેલું છે. શેમાં આપેલું છે? કલાકની અંદર આપેલું છે. તો ખાસ આપણો જે એકમ આવશે શેમાં આવશે? કલાકમાં આવશે. ચલો વર્ગ જોઈ લઈએ. 0 થી 20,
20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120. તમે જો દરેક વર્ગની વર્ગ લંબાઈ ગાળો જેટલો છે 20, 20નો ગાળો છે. આવૃત્તિ આપેલી છે 10, 35, 52, 61, 38 અને 29. ચલો બહુલકની રીતની અંદર સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે દાખલાની શરૂઆત ક્યાંથી થાય. તો દાખલાની શરૂઆતની અંદર તમારી આવૃત્તિ ઉપર તમારી નજર હોવી જોઈએ અને આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ ઉપર તમારી નજર જવી જોઈએ. તો સૌથી મોટી આવૃત્તિ છે તમારી 61. કઈ 61? અને 61ના હોમેનો વર્ગ એ આપણો બહુલકનો વર્ગ બનશે. તો અહીંયા તમારો બહુલકનો વર્ગ કયો આવશે? 60 થી 80. કેમ કે આવૃત્તિની અંદર સૌથી મોટી આવૃત્તિ છે તમારી કઈ? 61 અને 61ના હોમેનો વર્ગ છે 60 થી 80. તો સૌથી પહેલાં અહીંયા આપણો બહુલકનો વર્ગ તૈયાર થઈ જશે. તો અહીંયા લખી નાખું છું બહુલકનો વર્ગ. બહુલકનો વર્ગ. ચલો બહુલકનો વર્ગ કયો થઈ જશે આપણા જોડે? 60 થી 80. કયો? 60 થી 80 આપણો બહુલકનો વર્ગ. બીજું કે પહેલી હોય એને કહેવાય અધસીમા, આને કહેવાય ઉધ્વસીમા, અને આ અધસીમાની એટલે આપણો એલ. એલ કેટલો મળી જશે તમને? 60. બહુલકના વર્ગની અધસીમા 60 દાખલામાં જરૂર પડશે સૂત્રની અંદર. બીજી જરૂર પડશે આપણે એચની. એચની એટલે બહુલકના વર્ગની વર્ગ લંબાઈ. તો આ બે વર્ગ વચ્ચે કેટલો ગાળો છે? 20નો એમ. તો બહુલકના વર્ગની વર્ગ લંબાઈ કેટલી આવી ગઈ? 20. ચલો બીજું બહુલકના વર્ગની આવૃત્તિ. બહુલકના વર્ગની આવૃત્તિ એને કહીશું આપણે F1. શું કહીશું? F1. બહુલકના વર્ગની ઉપરની આવૃત્તિ એને કહીશું આપણે F0 અને બહુલકના વર્ગની નીચેની આવૃત્તિ એને કહીશું આપણે F2. શું કહીશું? F2. ઓકે. શરૂઆત ક્યાંથી કરી? બહુલકની મોટી આવૃત્તિ કેટલી છે? આવૃત્તિની અંદર 61, એના હોમેનો વર્ગ બહુલકનો વર્ગ 60 થી 80. બરોબર છે. બીજું બહુલકના વર્ગની આવૃત્તિ મોટી 61 એ આપણો F1. બહુલકના વર્ગના ઉપરની આવૃત્તિ આપણો F0. બહુલકના વર્ગની નીચેની આવૃત્તિ 38 આપણો F2. ચલો કિંમત અહીંયા લખી નાખીએ. બરોબર છે. અહીંયા લખેલી છે એટલે આપણે ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દઈશું એમ. ચલો હવે આપણે બહુલક શોધવા માટે સૂત્ર મૂકી દઈશું એમ. તો બહુલકને કહીશું આપણે Z. શું કહીશું? Z. બહુલકનો સંકેત છે Z અને ઝેડનું સૂત્ર છે L પ્લસ. શું? L પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0, F1 માઇનસ F0 માઇનસ 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. આ છે આપણું બહુલક શોધવા માટેનું સૂત્ર એમ. ચલો કિંમત મૂકી દઈશું. ચલો L તમને કેટલો આપેલો છે? 60. L એટલે બહુલકના વર્ગની અધસીમા 60 મૂકી દઈશું આપણે. શાંતિ. બીજું કિંમત મૂકવામાં ઉતાવળ કરવી નહીં. ચલો F1 કેટલો છે? 61. તો અહીંયા મૂકી દઉં 61 માઇનસ F0 કેટલો છે? અહીંયા 52. તો અહીંયા લખી દઉં 52 માઇનસ 2F1 તો 2 અને F1 તો F1 કેટલો હતો? 61. અહીંયા 61 માઇનસ F0 કેટલો હતો? 52. તો અહીંયા લખી દઉં 52 માઇનસ F2 કેટલો હતો? અહીંયા 38. તો અહીંયા લખી દઉં 38 કૌંસ પૂરો ગુણ્યા H એટલે બહુલકના વર્ગની વર્ગ લંબાઈ કેટલી હતી? 20. તો અહીંયા લખી દો 20. ચલો બસ હવે શાંતમ પાપમ ઉતાવળ કરવી નહીં, કારણ કે ઉતાવળમાં ઓબા પાકે નહીં એમ. ચલો 61માંથી 52 બાદ કરી નાખો. કેટલા? 61માંથી 52 બાદ કરી નાખો એટલે કેટલા વચ્ચે? 9 વચ્ચે. બીજું આ બેનો ગુણાકાર 61 2 60 2 120 અને કેટલા થશે? 122. કેટલા? 122. બીજું કે આની અંદરથી 52 બાદ કરવાના છે અને 38 બાદ કરવાના છે. તો એક કામ કરી નાખું, માઇનસ પ્લસ, પણ નિશાની 52 નિશાની માઇનસ 52ની અંદર 38 નાખી દઉં. બરાબર છે. તો 52 અહીંયા થઈ જશે 60, 60 ને 30 90. તો કેટલા થઈ જશે? અહીંયા 90 થઈ જશે એમ. ગુણ્યા અહીંયા 20. શેર થશે ને? ઓકે. 61 2 122, 52 અને 38નો સરવાળો કર્યો, માઇનસ પ્લસ, નિશાની માઇનસ, તો 52 વત્તા 38 90. ચલો હવે શાંતિ. ચલો અહીંયા 9 એમના એમ. ચલો 122ની અંદરથી 90 બાદ કરી નાખો એમ. તો 122ની અંદરથી 90 બાદ કરી નાખો. કેટલા વચ્ચે? 32. કેટલા વચ્ચે? 32 અને અહીંયા ગુણ્યા 20. ચલો અહીંયા ભાગ ચાલે છે. અહીંયા 5 ચોક 20. કેટલા? 5 ચોક 20 અને અહીંયા 8 ચોક 32. કેટલા? 8 ચોક 32. ચલો કોઈ ઉડે છે? હા 4 ઉડે છે બેટા એમ. ચલો હવે આ બે ગુણાકારના સંબંધમાં છે તો 9 5 45 કરી દઈશ. ચલો આ 60 પ્લસ 9 5 45, તો 9 5 45 અને છેદની અંદર કેટલા વધ્યા? 8. તો છેદની અંદર લખી દઉં 8. ચલો હવે તમારા ઇંતજારની ઘડી ખતમ થવા આવી છે, દાખલો પતવા આવ્યો છે એટલે થોડો ઇંતજાર કરી લો એમ. ચલો 45 ને 8 વડે ભાગી નાખો બેટા એમ.
તો આ 45 હતા, એને કેટલા વડે ભાગી નાખું? 8 વડે એમ. ચલો 8નો ઘડિયો બોલીશું. અહીંયા 8 પંચા 40, તો 8 પંચા 40. ચલો 45માં 40 બાદ કરી નાખો, કેટલા વચ્ચે 5, ભાગ નથી ચાલતો. અહીંયા 8 એકા 8 વધી જ હોય છે, તો અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા શૂન્ય મૂકી દો. ચલો 8 સંગ 48, કેટલા? 8 સંગ 48, 50માંથી 48 બાદ કરું, 2 વચ્ચે પર પોઈન્ટ મૂકી દીધો છે, તો હવે શૂન્ય મૂકી શકાય. ચલો 8 દુ 16, કેટલા? 8 દુ 16, 20માંથી 16 બાદ કરું 4, બીજું ભાગ 8 એકા 8 ભાગ નથી ચાલતો, તો શૂન્ય. પોઈન્ટ પછી 3 આંકડા આપણા લેવા પડે, છેલ્લો આંકડો હજી એક લાવીશું એમ. ચલો 8 પંચા 40, કેટલા? 8 પંચા 40, અહીંયા 0 0, કેટલા આવ્યા? 5.625, કેટલા આવ્યા? 5.625, તો 45 ભાગ્યા 8નો જવાબ આવશે 5.625, તો 5.625. ચલો આ 60માં પોસ ઉમેરી નાખો, કેટલા થઈ જશે? 65 થઈ જશે બેટા, કેટલા? 65 થઈ જશે એમ. અને બીજું અહીંયા કેટલા વધ્યા? 625. બીજું અહીંયા પોઈન્ટ પછીના 2 આંકડા પર ત્રીજો આંકડો 5 અને 5 થી વધારે હોય તો તમે અહીંયા 63 પણ કરી શકો છો એમ, અથવા તમે 65.625 રાખશો તો બી ચાલશે એમ. ચલો તો આ આવી જો આપણો બહુલક, તો બહુલક Z બરાબર 65.625 અને એકમ છે તમારો કલાક. શેમાં છે? કલાકની અંદર એમ. આ ફાઇનલ સ્ટેટમેન્ટ લખીશું એમ. શું લખીશું? આમ વીજ ઉપકરણોના આયુષ્યનો આજ વીજ ઉપકરણોના આયુષ્યનો બહુલક 65.625 કલાક થશે એમ. ચલો કેટલો ઇઝી દાખલો હતો એમ, પણ આપણે મેથડ ખબર ના હોવાના કારણે આપણે દાખલો ગણી શકતા નથી એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર C ની અંદર છેલ્લા ક્વેશ્ચન ઉપર આવ્યા છે અને પ્રશ્ન નંબર 46 સંભાવનાનો ક્વેશ્ચન છે. મોસ્ટ IMP છે, તમે તૈયાર કરી નાખજો. બીજું કે તમે વિભાગ C ની ગણતરી કરતા હોય તો ખાસ સંભાવના અને આંકડાશાસ્ત્ર મારી દ્રષ્ટિએ અથવાની અંદર કોઈ ક્વેશ્ચન ગઢવરાય નહીં, કારણ કે એ રોકડા માર્ક્સ છે. કોઈ પણ નોર્મલ વિદ્યાર્થી હોય કે જેને પાસ થવાની ગણતરી હોય તો એ સંભાવના અને આંકડાશાસ્ત્ર ચેપ્ટર તૈયાર કરી નાખે તો 100% પાસ થઈ જાય એમ. ચલો ક્વેશ્ચન ઉપર જઈશું, આપણે વધારે વાત નથી કરવી એમ. ચલો ક્વેશ્ચન નંબર 46, એક થેલામાં 3 લાલ, 7 લીલા અને 5 કાળા દડા છે. એક થેલો છે, આ થેલાની અંદર લાલ દડા કેટલા છે? 3, લીલા દડા કેટલા છે? 7 અને કાળા દડા કેટલા છે? 5. તો અહીંયા હું લખી નાખું સૌથી પહેલાં સંભાવના શોધવાના કુલ પરિણામો લાવવા પડશે એમ. તો અહીંયા લખી નાખું પહેલાં લાલ દડા. શું? લાલ દડા. તો આપણા જોડે લાલ દડા કેટલા છે? 3 દડા છે. એના પછી લીલા દડા છે, તો અહીંયા લખી નાખું લીલા દડા. ચલો આપણે જોડે લીલા દડા કેટલા છે? 7 છે. અને આપણા જોડે કાળા દડા કેટલા છે? 5. તો અહીંયા લખી નાખું કાળા દડા. ચલો કાળા દડા કેટલા છે આપણા જોડે? 5. ચલો 7 ને 3 10, 10 ને 5 15, તો આપણા જોડે કુલ દડા કેટલા થઈ જશે? 15. તો અહીંયા લખી નાખું કુલ દડા. ચલો કુલ દડા એટલે આપણો N થઈ જશે. તો આપણા કુલ પરિણામો N બરાબર 15. અને સંભાવનાનો કોઈ પણ દાખલો હોય આપણે કુલ પરિણામો લાવવા પડે તો કુલ પરિણામો આપણને મળી જાય N બરાબર 15. આ તમારો દાખલો ગણવાનો મોટો આધાર. તો સંભાવના શોધવાના કુલ પરિણામો N બરાબર કેટલા મળી ગયા? 15 મળી ગયા. ચલો આગળ જઈશું આપણે. એના પછી નેક્સ્ટ શું કહે છે? થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે. હવે ઠેલાની અંદર 3 રંગના દડા છે, લાલ, લીલો અને કાળો. ઠેલાની અંદરથી એક દડો કાઢો, બરોબર છે, તો કયો નીકળે? ઠેલાની અંદર હું હાથ નાખી, બરોબર છે, અને આમ કરીને હાથ નાખો અને હાથ બહાર કાઢું તો શું આવે? કોબરા હાફ બહાર આવે. ના આવે કોબરા હાફ. શું આવે? કો તો લાલ રંગનો દડો બહાર આવે, કો તો લીલા રંગનો દડો આવે, કો તો કાળા રંગનો દડો આવે. મૂળ કે આ 15માંથી એક દડો બહાર આવે, કો તો એ લાલે હોય, કો તો એ લીલો હોય, અથવા એ કાળો હોય. પણ એક્ઝેક્ટ હું કહી શકું નહીં, કેમ કે આપણે કોઈ જ્યોતિષ બીજા નથી, બરોબર છે. તો આપણે ડાયરેક્ટ કહી શકીએ એમ. અને તમે જ્યોતિષ બીજા હોય એમ કે સાહેબ હા હું એક્ઝેક્ટ, બરોબર છે, દડો બહાર કાઢી શકું તો મને કોમેન્ટની અંદર જણાવજો એમ, બરોબર છે. તો મને બી ખબર પડે કે આવા ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ પડ્યા છે એમ. ઓકે ને? ઓકે, મજાક કરું છું એમ. ચલો આગળ જઈએ. એના પછી યાદચ્છિક રીતે એક દડો બહાર કાઢવામાં આવે. બહાર કાઢેલો દડો શું હોય? લાલ હોય. હવે આપણે સંભાવના શોધવાની છે. તો પહેલા નંબરની અંદર શું કહે છે કે દડો લાલ હોવાની સંભાવના. તો પહેલાં આપણે આઈની અંદર લખીશું એમ. શેમાં? આઈની અંદર. તો આઈની અંદર એક પરિણામમાં ઘટના એ. ચલો ઘટના એની અંદર શું કહે છે? દડો લાલ હોવાની સંભાવના. લાલ હોવાની સંભાવના. ચલો હવે સૌથી પહેલાં સંભાવનાનો દાખલો હોય તો પછી એક વખત આપણે સંભાવનાનું સૂત્ર લખવું પડે. શું? સંભાવના P બરાબર સૂત્ર થશે શું? ઉદ્ભવી શકે
તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા આ શું થઈ જશે? સંભાવનાનું સૂત્ર સંભાવના P બરાબર ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. બીજું તમને ખાસ આ જે કુલ પરિણામો છે એ આપણો n 15 જે બદલાવાનો નથી. આ ઉદ્ભવી શકે તેવા પરિણામો જે દરેક સંભાવનાની અંદર બદલાશે અને જે તમને અહીંયા IIIની અંદર ઉલ્લેખ કરશે તો આમાંથી આપણે શું મળશે? ઉદ્ભવી શકે તેવા પરિણામો અને કુલ પરિણામો આપણા જોડે છે n બરાબર કેટલા? 15 અહીંયા આપેલા છે. ચલો હવે અહીંયા શું કહે છે આપણે કે દડો લાલ હોવાની સંભાવના. તો દડો લાલ હોવાની સંભાવના તો આપણે જોડે અહીંયા લખીશું બરોબર છે કે m બરાબર શું? m બરાબર લાલ દડા. ચલો આપણા જોડે લાલ દડા કેટલા છે? તો લાલ દડા અહીંયા જોઈ લઈશું એમ કે લાલ દડો છે તો લાલ દડા કેટલા છે? 3. તો જો આ લાલ દડો હોય તો એ કેટલામાંથી હોઈ શકે? 3માંથી હોઈ શકે. આપણે લાલ દડો કીધું છે તો લાલ દડા કેટલા છે? 3. તો બહાર આવેલો દડો એ 3માંથી હોઈ શકે તો લાલ દડા કેટલા છે? 3. તો m બરાબર કેટલા મળી ગયા? 3. ચલો ઘટના A ઉપરથી PA બરાબર સૂત્ર એક વખત લખી દીધું છે આપણે. હવે હું નાનું સૂત્ર લખું છું m ભાગ્યા n. કયું? m ભાગ્યા n. m એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા કેટલા આવ્યા? 3. અને n એટલે ટોટલ પરિણામોની સંખ્યા. ટોટલ પરિણામ કેટલા હતા આપણા જોડે? 15. તો અહીંયા લખી દઉં 15. ભાગ ચાલે છે 5 તરી 15. કેટલા? 5 તરી 15. ઉપર કોઈ ના વધે તો 1 અને નીચે કેટલા વધ્યા? 5. તો આપણો જવાબ કેટલો આવ્યો? 1/5. કેટલા આવ્યા? 1/5. ચલો આગળ જઈશું નેક્સ્ટ. એના પછી બીજા નંબરની ઘટનાની અંદર શું વાત કરે છે? ચલો બીજા નંબરમાં શું કહે છે કે દડો કાળો હોવાની સંભાવના. શું? દડો કાળો હોવાની સંભાવના. તો હવે આપણા જોડે કાળા દડા કેટલા છે? 5. કેટલા? 5. તો આપણે 5 દડા અહીંયા લખીશું એમ. તો ઉદ્ભવી શકે તેવા પરિણામો કેટલા મળશે? 5. કારણ કે દડો કાળો હોવાની સંભાવના. કાળા દડા અહીંયા આપેલા છે કેટલા છે? 5. ચલો લખીશું પહેલાં અહીંયા ઘટના I એમાં ઘટના A. તો ઘટના ડબલ I માં ઘટના લખીશું B. ઘટના B બરાબર શું? દડો કાળો હોવાની સંભાવના. ચલો દડો કાળો હોવાની સંભાવના. તો અહીંયા m બરાબર તમને કાળા દડા આપેલા છે તો m બરાબર કાળા દડા. ચલો કાળા દડા કેટલા આપેલા હતા? 5. મેં તમને હાલ કીધું એમ કાળા દડા કેટલા હતા? 5. ચલો ઘટના A ઉપરથી PA તો ઘટના B ઉપરથી PB. શું? PB. અને PB બરાબર ટૂંકું સૂત્ર m ભાગ્યા n. m એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા, n એટલે કુલ પરિણામોની સંખ્યા. ચલો m ઉદ્ભવી શકે તેવા પરિણામો કેટલા છે? 5. અને n તો કુલ પરિણામો કેટલા છે આપણા જોડે? 15. ચલો ભાગ ચાલે 5 તરી 15. કેટલા? 5 તરી 15. ઉપર કોઈ ના વધે તો 1 અને નીચે કેટલા વધ્યા? 3. તો દડો કાળો હોવાની સંભાવના કેટલી આવી? 1/3. કેટલી આવી? 1/3. ચલો આગળ શું કહે છે હવે ત્રીજા નંબરની ઘટનાની અંદર? હવે એમ કહે છે ત્રીજામાં દડો લીલો ના હોય. શું કહે છે? દડો લીલો ના હોય તેની સંભાવના. હવે આપણને જે અહીંયા 3 રંગના દડા હતા, લાલ રંગના, લીલા રંગના અને કાળા રંગના. હવે આપણને એમ કે દડો લીલા રંગનો ના હોય એટલે આ લીલા રંગનો દડો નથી લેવાનો. તો હવે આપણે હાથ ગાડી અને ઠેલામથી દડો લાવો તો લીલો ના હોય તો કયો હોય? કો તો કાળો હોય. કયો હોય? કો તો કાળો હોય. બરોબર છે. અથવા કયો હોય? લાલ હોય. લીલો ના હોય તો કયો હોય? લાલ હોય અથવા કાળો હોય. તો લાલ દડા કેટલા છે? 5. અને કાળા દડા કેટલા છે? 5. અને લાલ દડા કેટલા? 3. દડો લીલો ના હોય. લીલો ના એટલે કયો હોય? લાલ હોય અથવા કાળો હોય. તો 3 + 5 તો ટોટલ દડા કેટલા આવશે? અહીંયા 8. કેટલા? 8 દડા આવશે. લીલો દડો લેવાનો નથી તો બહાર કાઢેલો દડો લાલે હોઈ શકે અને કાળો બી હોઈ શકે. સંભાવના છે એટલા માટે. ચલો હવે લખીશું ઘટના અહીંયા I પછી ડબલ I પછી ટ્રિપલ I. શું કહે છે? ઘટના C ની અંદર દડો લીલો ના હોય. દડો લીલો ન હોય એટલે કે દડો કાળો અથવા લાલ હોવાની સંભાવના. દડો લીલો ના હોય એટલે દડો કયો હોય? કાળો હોય અથવા લાલ હોય. બરોબર છે. તો અહીંયા m બરાબર આપણે કયા કયા દડાનો સરવાળો કરીશું? એક કરીશું લાલ દડાનો
વત્તા 1 કરીશું કાળા દડાનો, તો m બરાબર લાલ દડા આપણા જોડે કેટલા હતા? 3 હતા. કાળા દડા કેટલા હતા? 5 હતા. તો m બરાબર તમને ઉદ્ભવી શકે તેવા પરિણામો કેટલા મળી ગયા? 8 પરિણામો મળી ગયા. ચલો, ઘટના b ઉપરથી pb, તો ઘટના c ઉપરથી pc. શું? ઘટના c ઉપરથી pc, અને pc બરાબર ટૂંકું સૂત્ર m ભાગ્યા n. m એટલે ઉદ્ભવી શકે તેવા પરિણામોની સંખ્યા, અને n એટલે કુલ પરિણામોની સંખ્યા. ચલો, m કેટલો મળ્યો? અહીંયા 8, અને n એટલે ટોટલ પરિણામો કેટલા મળ્યા? 15. તો આપણને દડો લીલો ના હોવાની સંભાવના એ કેટલી મળી? 8 ભાગ્યા 15. કેટલી? 8 ભાગ્યા 15. ભાગ ચાલતો નથી એમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સેક્શન સીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. બીજું, મારી મેથડ તમને શેર થતી હોય, મારા વિડીયો તમને સ્ટડીની અંદર હેલ્પફુલ થતા હોય, તમારો આત્મવિશ્વાસ મજબૂત થતો હોય, ને તમને ગણિતથી ડર દૂર થયો હોય, તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવી શકો છો. ફરી કહું છું, બરાબર છે? ઈમાનદારીથી તમને ખરેખર ગણિત ભણવાની મારી જોડે મજા આવતી હોય તો એક પ્યારી સી કોમેન્ટ કરી દેજો. મળીશું આગળના પ્રશ્નપત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ. હસતા રહો, મુસ્કુરાતા રહો.